कृत्य अनन्तमयदेतुर्भावयेत ॐ ॐ ॐ इति त्रिवारुच्चार्येत ॐ श्रीमन् महागणाधिपतये नमः कुलदेवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः ब्रह्मदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः उमामेश्वरदेवताभ्यो नमः लक्ष्मीनारायणदेवताभ्यो नमः सचिवृन्ददाभ्या नमः वाणिहनगर्भाभ्या नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः ये दत्कर्मदानदेवेभ्यो मंगलमूर्ति सिद्धिविनायकदेवताभ्यो नमः पुण्यं पुण्याहं दीर्घमायुरस्ति भ्रवन्तु भ्रवन्तु नः पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु समूहगदन्तस्य कपिलो गतिकर्णका लम्बोदरसविकटो विघ्ननाशो विनायक विनायकं गुरुर्भानु ब्रह्म विष्णु महेश्वरा सरस्वती ब्रह्मयादो સર્વકામાર્થસિદ્ધયે પાણીની બધા બેનો ચમચી રાખો, એમાં એક પુષ્પની પાંખડી મૂકી દેવાની, બરાબર? પાંખડીથી જ ઉપયોગ કરવાનો ભગવાનની પૂજામાં. બસ પછી આપણે ફૂલ ચડાવીશું શેરે. 3 વાર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું. ઓમ શ્રી વિષ્ણવે નમઃ, શ્રી વિષ્ણવે નમઃ, શ્રી વિષ્ણવે નમઃ. વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુરઃ श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुरज्ञः अद्य ब्रह्मणोदिति प्रार्थे श्री सेतुवाराकल्पे सप्तमे आ तमारा फूल से के बेटा केवु से सप्तमे वैवस्वतंत्रष्टाविंशतितमे कलियुगे कलि प्रथम चरणे भूलोके भारतवर्षे जम्बूद्वीपे दन्तकान्यार्यतन्तकदेशे ब्रह्मावतकदेशे गुजरातन्तर्गतान् सौराष्ट्रप्रदेशान्तर्गतान् राजुलावनगरी मध्ये मासतं मासा सवन्त 2080 भाद्रपद मासा शुक्लपक्षा चतुर्थीयां तिथो परम मंदवासरा निमित्तायं वा ग्रहगण विशिष्टायं शुभपुण्यतीथो अमुक गोत्रस्य बधाने गोत्रनो ख्याल होय तो बोलू, नकर कश्यप गोत्र जैसे बधाने लागू पड़े. तमारा पिताનું નામ બોલજો, પછી તમે તમારી અટક બોલજો, પછી તમે તમારું નામ બોલો. પછી અહીંથી બોલાવવામાં આવે એ પ્રમાણે જે બેનો પૂજા કરે છે એને બોલવાનું છે. બોલો મમ આત્મન શ્રુતિ स्मृति वेदोक्त पुराणोक्त शास्त्रोक्त पुण्यफल प्राप्ति अर्थम धर्मार्थ काम मोक्षाणां चतुर्विध पुरुषार्थ द्वारा समसिद्धि अर्थ मम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमन अर्थम आधिदेविक आधिभौतिक आध्यात्मिक त्रिविध ताप उपशमन अर्थम इंद्रादि 10 दिक्पाल देवता समन्वित आदित्यादि नवग्रह मंडल देवता प्रसन्नता सिद्धि अर्थम तथा च भगवती महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी जगदंबिका आत्मन कुलांबिका जे माताजी ने मानता हो कुलदेवी पूजा तेनु नाम बोलजो. आत्मन कुलांबिका समन्वित नवदुर्गा देवता प्रसन्नता सिद्धि अर्थ अद्य दिने गणेश महोत्सव अंगीभूतेन गणपति आदि स्थापित देवतानां पूजन अर्चन यथाज्ञाने अवकाशेन अहम करीशे. गणपति दादानी बाजूमां पाणी मूकी दो. तन्मे मनः शिवसंकल्पमास्तु. હાલો બસ લે રેડી. હવે બહેનોએ 2 દાણા ચોખા કળશની નીચે મૂકવાના, પછી એની માથે કળશ મૂકી દેવાનો. નીચે પહેલાં ચોખા મૂકો 2 દાણા, એની માથે લોટો મૂકી દો. બસ રેડી. હાથમાં ફૂલની પાંખડી રાખવાની, કહું ત્યારે કળશની અંદર પધરાવવાની, બરાબર? અને હમણાં એમાં ચમચી હોય તો થોડી વાર પૂરતી બહાર કાઢી નાખજો. પૂજા થઈ જાય પછી પાછી અંદર મૂકી દેજો, બરાબર? ઓમ तत्वाजामि ब्रह्मणा व्यन्दमानस्तदा शास्त्रे यजमानो विर्भिः हयमानो वरुणे हवो दर्शगो समानायु प्रमोखे. कलशની અંદર બદલાવો. ભાઈ બેન તમારો ઘઉંનો વાટકો મને આપી દો, એટલે એમાં પાણી ભરવા થાય. વાટકો એક ખાલી થઈ જાય અને તમારે એમાં પાણી ભરવા થાય. લાવો
બેન ને એટલે આમાં પાણી ભરી લઈને સમસી મૂકી દો એમાં એક. આ બેનનો વાટકો લઈ લો બસ. જેની પાસે ઘઉં છે આ બેન ચાંદલા કરી બેઠા. ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજયામિ, યજુર્વેદાન યજુર્વેદમ પૂજયામિ, સામવેદાન સામવેદમ પૂજયામિ, અથર્વવેદાન અથર્વવેદમ પૂજયામિ. બસ ખંડ બધાને. સૂત્રમ ગાર્ભાસતમ ભૂતમ બ્રહ્મણા નિર્મિતમ પુરા એન બુદ્ધમ જગત સર્વ. તમારી આગળ નાડું હોય તો એક ટુકડો એને ડોકે બાંધી દેજો. ન હોય તો નારાયણ ટુકડો એક આગમુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાધિતા મૂલે તત્રાસિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા કુક્ષોતુ સાગરા સર્વે સપ્તદીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અથર્વણા. હું ભાઈ છે તારે પછી તો આપણે કરે વૃષ્ટાની દેવે તેન સત્યનમ દેહી દર્શન દેહી દિવાકરા. પેલી આંગળીની આકાશમાં ફેરો બધાય બેનો અંદર બોલો કલશમાં અંકુશ મુદ્રાયમ સૂર્યમંડળન સરતીર્થાની આવાય. ગાયના આસવની મુદ્રા આવડે ને તો કરવાની, ન આવડે તો હાથ જોડવાનો. જો આ 4 આસવ થઈ ગયા. આવડે તો કરવાની, બહુ નહીં કરવાનું, આંગળી મોકલાઈ જાય. આ કરો બહુ છે. આ બે અંગૂઠા લો એટલે માછલાની મુદ્રા ગાય કરો. 5 વાર બોલો કલશની ઉપર રાખીને વમ વરુણાય નમઃ. તાણીને બોલો. વાતો કેટલી કરો છો? તાણીને બોલો. આ 7 વાર બસ રેડી. હાથમાં પુષ્પ રાખો બધા બહેનો. નમો નમસ્તે સ્ફટિકમ પ્રભાય સુશ્વેદહારાય સુમંગલાય સુપાશહસ્તાય દશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે.